જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। જો આજે તો અમારે મોડું છે બધુંય, હજી તો નાસ્તો કરીએ છીએ। ભાખરી બનાવી અને કારણ કે આપણે કાલ ખબર જ હતી કે ભાવિની આંખ થોડીક લાલ તો થઈ ગઈ હતી, ટીપાની નાખ્યું તો હતું પણ તો હવે આજ તો હાવ હોજી નોલી થઈ ગઈ છે અને ડૉક્ટર પાસે બતાવવા જવું જોઈએ એટલે આજે ઘરે છે એટલે થોડુંક મોડું છે, નકર તો સવારમાં વહેલું હોય। જો હું બતાવું હમણાં ભાવિન એ બાજુની આંખ થઈ છે, ખુલતી નથી, ઓહો ખટકતી છે ને, આ બાજુની ખટકી હે હા ડાબી હા આ દુખતી નથી હવારના તો માણસ પીલી ઓહો ચોટી ગઈ હતી તાઈ જ આરામ બીજું હું આ દવા લેતા આવશું ને ટીપા લેવું છું। હા એટલે કાલ રેડી થઈ જાય। તો હાલો જો આ ચાન ભાખરી થઈ ગઈ છે તો નાસ્તો કરી લઈ। નાસ્તો કરી લે। ઓલા બે ડોક્ટરને ભાઈ બેન તો બતાવી। સુતા, આ પછી નાસ્તો કરે ડોક્ટર 8 વાગે પછી આવી જાય। હા તો પછી બતાવી આવો। પછી 8 થયા છે અડધી કલાક જાય। એ હાલો નાસ્તો કરી લઈ। જો ભાવિન દવા લઈને આવી ગયા છે। શું કીધું ડૉક્ટર સાહેબે? સાહેબે કીધું કે આંખમાં હોજો છે હા અને ઇન્ફેક્શન થઈ ગયું તમને, હા એટલે દવા દવા ને ટીપા આપી દુખાવાની ને ઇન્ફેક્શન ન થાય હા અને ટીપા નાખવાના, ઠીક 3 વસ્તુ આપી। સારું। ઇન્ફેક્શન છે જ હમણાં વાયરા હે ના આંખના ને આંખના, હા તે હોય એ જ મેં કીધું। 2-3 પેશન્ટ રોજ આવે હમણાં। હા એ મેં ન કીધું કોકની આંખ થઈ હોય ને તમે જોયું હોય ને એટલે સીધી થઈ જાય। આ જો દર્શભાઈ ઉઠીને આવી ગયા છે, હિનુબેન બ્રશ કરે છે, હા 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 હિનલબેને બ્રશ કરી લીધું અને હવે હા દર્શ તો નાસ્તો ન કરે એટલે દીદી બોનવીટારું દૂધ પી લે હે હમણાં। તમારે બ્રશ કરવાનું છે? નથી કરવું કાંઈ નહીં તો કાલ કર્યું તું, રોજ થોડુંક કરાય, સાચી વાત છે કાલ કરશું પાછો એકાત્રા કરીએ તો સારું। બીજું હું સવાર સાંજ દવા છે કે સવાર ને આ બપોરે છે? ખાવાની બપોરે હા હા ઇન્ફેક્શન ની અવાર છે હમણાં ઓકે એક લવને ટીપા નાખવાનું કીધું છે કે 4 ટાઈમ। ઠીક હાલો તો ટીપાઈ નાખી દઉં હમણાં। અને આજ તો જો વરસાદ જેવું છે, વરસાદના રેડા ચાલુ જ છે ઝાપટા, રોડ ફૂંકાતા નથી। જો આજ સવારનું આવશે રેડો આવે વયો જાય। દર્શ શું પીવું છે તારે? એમાં શું છે ઈ? જો દર્શને ઉઠીને સીધી સોડા પીવી છે દર્શ તો માર પછી હાઈન છે હવે પૂરી એટલીક જ છે પછી પાછી હો લાવો ગ્લાસ એમાં દઉં, સાચી વાત છે લાઈ ગ્લાસમાં દઉં ઠીક। અને હિનલબેન દૂધ પીવે બોનવીટાનું, જો દર્શને સોડા આપી દઉં। હા હો આજ ખુરશી ઉપર રૂમમાં હમણાં તો કેટલો ટાઈમથી હતી તો આજ યાદ આવી છે તો નીચે લઈ આવ્યા છે બે। ભાવિનના આંખમાં ટીપા નાખી દીધા છે। હું બરે છે આંખ? અરે બહુ ભરે છે બહુ આમાં જેમાં થઈશ ને એમાં તો બરે રાઈડ બોલે હા ટીપા તો બરે જ ને। બળતરા ઉપર હા આ જો દર્શભાઈ પીવે છે પણ આ પપ્પાને તો આંખ થઈ છે ને એટલે એને ઈ બરે આંખમાં ટીપા નાખ્યા હોય, અને તને એવી આંખ ન થઈ હોય તો બરે ક્યાંથી? સમજાઈ ગયું? એવી આપણે થઈ હોય તો આપણે બરે હતા જ હોય જ ટીપા। હાલો પીવા માંડો દૂધ, ઠરી ગયું છે એ તો ટેબલ ને ખુરચાની યાદ આવી ગયું સવારમાં કા બોલાહે નહીં, સોડા પીવાઈ જાહે ને પછી બોલાહે। પીવાઈ ગઈ? સારું હાલો તો હવે રમો બીજું હું। ભાઈ બેન બોર્ડમાં પેપા પીગમાં કલર પૂરેશ બોલ। હા ઠીક હજી દોરવાનો છે, એ દોર્યું કોને? તો તને તો ડ્રોઈંગ સારું આવડે હો ઠીક। હવે બે ભાઈ બેન કલર પૂરો છે એમાં પૂરો પૂરો હાલો હું રસોઈ બનાવવા માંડું। બોલો હાલો ચા ભાત થાય છે
હજી થોડીક વાર છે ને ઈ બે ભાઈ બેન રમે છે. તો બે રમે છે ટીચર દર્શ ને ઇનલ. કા ઇનલ મેડમ? એ ઇનલ બે આ ભાઈ તૈયાર થઈ ગયા છે. Hi, coming teacher. Yes. Sit down. पर मुझे ऐसे लगता नहीं आ सकता है. मुझे ने दीवार में बेस्ता करना है. तो बैठा बैठा करो. जो आम करो. आम बेही जाओ. आम पलटी आलो. પછી આયા પેપર આપ દો. આમ લગાય. ઓ જો મારે બની ગયું. હાલો તમારો વિદ્યાર્થી આવી ગયા છે. હા જો જોઈએ. એ મમ્મી જોઈએ. અરે વાહ મસ્ત થઈ ગયું હો. પેપર પેજ ઉપર લખના. તમે શું કરો ભાઈ? ઈએની આ યુ લખવાનું. ઠીક લેસન કરે છે. મમ્મી એ મેડમ આ તમારો વિદ્યાર્થી તો હુતા હુતા લખે. બોલા બોલો. યુ સરખો લખજો. એ ભાઈ સરખો લખજો. હા નગર મેડમ ખીજાશે હો. ચિત્ર દોરવું હોય તો કે છે. સૌના ચિત્ર આવે. આ મેડમ હે ને ડ્રોઈંગના ટીચર જ લાગે છે. ઇનલ જો આમાં આવડા યુ હોય ને ઈ સર્કલ કરવાના. પહેલે ઈ કર જો. હે ને આમાં જ્યાં યુ મળે ને ત્યાં આમ ગોળ સર્કલ કરવાનું. યુ જો આયા હે એક તો આમાં કરવાનું. આ દર્શ છે ને નવીન નવીન ઉખેરવા માંડ્યો છે. એ પેન્સિલોનું ઓલું કાઢે છે જો. આયાથી પાછળથી હા એ ધક્કા પેન્સિલ ત્યાંથી ધક્કો મારવાનો એટલે આગળ નીકળે એમ. હા આગળ નીકળે. હવે હાલો જમવા બેસી જાય. હે દર્શભાઈ જવાબ ન દે. જો ઇનલબેન તો બેસી ગયા છે જમવા. શું જમવાનું છે ને? ચણા ને રોટી. ફેવરેટ. ઓકે હાલો હાલો એ દર્શભાઈ. મમ્મી આ સ્કૂલે ભરી દેજો. એ આ સ્કૂલે તો ચણા ને ભાત ને. હા ઓકે હાલો તો જમી લઈ. આ જમી લઈ. દવા સવારના પીધી ને એક ડોઝમાં જ દુખતું બંધ થઈ ગયું. બોલો હે દવાનો પાવર હોય ને એટલો. પાવર વાળી દવા અને ટીપા નાખ્યા ને હા તો આમ આ આંખમાં થોડોક ફેર લાઈટ લાગે. આ ખોલવા માંડી ગયો ને. હા ઓલી તો હાવ ઓલી થઈ ગઈ લાઈટ હતી હોય ને ના. આપણે તો મીઠું ભૂંયે કેવું ભરે હા એવા ટીપા ગયેલા મને તો હથે ને પણ તો જ મટે ને. લાગુ પડી ગઈ દવા. આ જો આ એકદમ આમ ખોલતી જ નથી. આમ આવાજ નતા આમ આ ખોલવા માંડી આમ બ્લિંકિંગ થવા માંડી. ખાલી લાલ છે ખાલી. લાલ છે થોડીક પણ ઓલું દુખતું બટી ગયું. દવા પીધી ને એટલે હા હા દુખાવાની દવા હોય ને. તો હાલો જમી લઈ. હા પછી જમીન પછી પાછા ટીપા નાખવાના. હા તો ટીપા ને દવા ને એમાં હું જમીન પેલા નાખે ને ટીપા તો એ ટીપા પાછા મોટામાં આવે. એ તો સારું ખાઈ જવાય. હું ખાઈ જવાય એ કઈ ભાવે થોડા કઈ. હા એટલે જમીને ટીપા નાખી નાખી લેવા દે. પણ પછી દવા પી હા જાય. ઓલા બે સ્કૂલે ગયા. થઈ ગઈ. હા હો એ તો વાન બહુ મોડું આવ્યું હતું. હા ઈ કઈ તો નક્કી ના હોય. વરસાદ પાણીનો હોય. હા છેલ્લો ફેરો લીધો હોય તો અહીંથી પછી નિશાળે. હા કઈ નક્કી જ ન હોય તો આજ તો બાર ન કરો એ એવું મોડું આવતું હોય તો સારું. આપણે સ્કૂલ મોડી છે. હા 12 વાગ્યા પછી આવે તો હાલે. રોડે બની ગયો આપણે. હા. રિલાયન્સ વાળો જે રોડ હતો ને બાકી એ બની ગયો. જોઈએ હવે વાનમાં જાવ શું કરવું ડિસિઝન લેવું હા. પછી ઉતાવળમાં કઈ ડિસિઝન નથી લેવું. હવે જમી લે હાલો જો જમવાનું કઠે નીકળી ગયું છે. હું જમી લે.
આજે તો ચણા ને ભાત, ચણા ભાત છે. હા વાહ, રોટલી. ચણા ભાત રોટલી છાશ. હાલો તો બેસી જાય બીજું અમે જમવાનું બધું છૂટ આપી જ છે. ઠીક તો વાંધો નહીં. ડોક્ટર કીધું એમ ન કીધું ને હારું હારું ન ખાતા એવું કઈ નથી તો કીધું. વાંધો નહીં. હાય હાય. મમ્મી હા હા હે હા આપણે લઈ આવશું એવા હો. આ પેરાસી ટૂંકા થઈ જાય ને પછી એવા લેવાના. હા બધું લેવું જ છે આપણે. હા હા તો આજ ભેગું થઈ ગયું તું લંચ બોક્સમાં તો પછી લેવું જ છે. મેં ક્યાં ના પાડી. હા ઠીક નવા લેવાશ. ઓકે આપણે લઈ લેશું બીજું હું. હા છોકરાઓને જુદા હોય ને ઓમ. હા પટ્ટા. ઓકે આપણે લઈ લેવું એવા હો. એ હાથ પગ ધોવો ને હિંચકા ખાવા માંડવાના છે. હું કે દઉં હું સેવ ખાવીશ. ઓકે હાલો હાલો ઈનુબેન આજ તો શું જમો છો? આજ તો મજા આવી જાય કા. પાણીપુરીનો પ્રોગ્રામ આજ તો જો પાણીપુરીનો પ્રોગ્રામ છે. આ પૂરી આ પાણી. આજે પાણીપુરી પ્રોગ્રામ છે પ્લસ આંખે હવે હારી થતી છે. હવે દુખતી નથી. 2 ડોઝ ગયા હજી 1 ડોઝ પીવા. કાલી નિશાળ ટીપા નાખશો ને ટીપા નાખવાની ગોળી આપી હતી ને એ હા. સારું છે. હવે વાંધો નથી દુખતું નથી કટકતી નથી પણ સહેજ લાલ છે હવે એ એક દી તો રહે કદાચ એવું લાગે લાલકું થઈ ગયા છે ઈનુબેન તો પાણી પૂરી ખાવા મશગુલ છે. એમાં જ ભૂલ થઈ ગયા હાલે દર્શભાઈ ને સેવ શેમ હોય બા અમારે શાક રોટલી આ પાણી કેવું પીવું ગયા ફુદીનાનું તીખું ને મોલું ગળ્યું. બરોબર તો હાલો જમી લઈએ. જમી ગયો હાલો આપણે બધા જમી લઈએ તમારે કોઈને પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. જજો. હા વિડીયો તો ઉતારવા પડે ને દર્શો કેમ ખાય છે એનું કેમ ખાય